હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. આપણે જોઈતા હતા ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1. એમાં આજે આપણે એક નાનો ટોપિક કરીએ છીએ, વીમાનું ખાનગીકરણ. હવે આપણે અત્યાર સુધી બધી જ વીમાની માહિતી મેળવી. સૌથી પહેલાં તો કે વીમાનો અર્થ, બધી જ વસ્તુનું અહીંયા રિવિઝન કરી લઈએ એટલે આપણને એક્ઝામમાં ખૂબ કામ લાગશે. વીમાના અર્થમાં કહે છે કે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. ત્યારબાદ આવી હતી વીમા પોલિસીની વ્યાખ્યા, જેમાં વીમાના લેખિત કરારને આપણે વીમા પોલિસી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ટોપિક જોયું તો વીમાના સિદ્ધાંતો. એમાં અલગ અલગ બે રીતે વીમાના સિદ્ધાંતો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો એ સૌથી અગત્યનો અને મહત્ત્વનો છે. જો તમે આ ભરોસાનો ભંગ કરશો અને આ જો વીમા પક્ષકારને ખબર પડશે તો વીમાનો કરાર રદ કરવામાં આવશે. ત્યારબાદ તમે જોયું નુકસાન વળતરનો સિદ્ધાંત, જે વીમા કરારનું હાર્દ છે, બરાબર. અને નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એમાં તમે 3 ઉદાહરણ દ્વારા માહિતી મેળવી, જે પણ ખૂબ જ અગત્યના છે, બરાબર. જેટલો વીમો લ્યો છો, જેટલા પ્રમાણે વીમો ઉતરાવો છો, વસ્તુ કેટલાની છે, વીમો કેટલાનો ઉતારો છો અને નુકસાન કેવી રીતે થાય છે, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લઈ, બરાબર, અને વીમો છે એ પાસ થતો હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોયો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, જેમાં તો કે માલિકનું આર્થિક હિત હોવું જોઈએ, બરાબર. વીમો લેનાર છે એનું કોઈ પણ આર્થિક હિત છે એ હોવું જોઈએ, બરાબર. એમાં મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને કોઈ દિવસ આર્થિક હિત હોતું નથી. ત્યારબાદ લાસ્ટ ટોપિક જોયો હક બદલાનો સિદ્ધાંત. તમે એક વખત વીમો ઉતરાવી નાખો, પછી જો કાંઈ પણ વસ્તુ નાશ પામે અને વીમા કંપનીએ બદલામાં તમને વળતર ચૂકવી દે, બરાબર, તો હવે જે વસ્તુ કદાચ ભંગાર છે કે કોઈ વસ્તુ નાશ પામેલી વધી છે, તો એનો માલિકી હક છે એ મૂળ માલિકનો રહેતો નથી. આ નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમામાં લાગુ પડતો નથી. ત્યારબાદ આપણે વીમાના પ્રકારો જોયા. એમાં જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં ફરી 2 પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલની હેરફેરના વીમામાં ફરી 3 પ્રકાર, દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. અન્ય વીમાઓમાં તો 10 થી 15 વીમાઓનો સમાવેશ થાય છે. આ બધી જ માહિતી મેળવ્યા બાદ આ એટલે રિવિઝન કરાવ્યું વિદ્યાર્થી મિત્રો કે તમારે લોકોને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. અને આજે હવે જે ટોપિક કરવા જઈ રહ્યા છીએ એ છે વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી જ થઈ હતી. જ્યારે ભારતમાં બ્રિટિશ હુકુમતને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. વીમો શું અહીંયા આપણા દેશમાં કોઈને ખ્યાલ જ નહોતો, એટલે ખાસ બ્રિટિશરો જ્યારે આપણા ઉપર રાજ કરતા હતા ત્યારે વિદેશમાં વીમાઓનું ખૂબ જ ચલણ છે એ જોવા મળતું હતું.
અને વિદેશી કંપનીઓ ભારતમાં વીમો ચલાવતી હતી. સાથે સાથે તો કે અયોગ્ય વેપારી રીત રસમો પણ આચરવામાં આવતી હતી. અને આના કારણે ઘણા બધા આના ઉપર શું થયા તો કે આક્ષેપો મુકાણા. અને 19મી જાન્યુઆરી, વેરી મોસ્ટ આઈએમપી અંડરલાઇન કરજો, 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હવે આ બધી જ વસ્તુઓ તો કે રાષ્ટ્રએ સંભાળી લીધી. અને ભારતીય જીવન વીમા નિગમ, જેનું ફૂલ ફોર્મ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. તો તમે ખાસ એક અંડરલાઇન કરજો, 19 જાન્યુઆરી 1956માં જીવન વીમાનું જ, ખાલી એક અંડરલાઇન કરજો, કોનું તો કે જીવન વીમાનું જ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બરાબર. અને કોની સ્થાપના થઈ તો કે ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના છે એ કરવામાં આવી. આમ જીવન વીમો છે એના ક્ષેત્રે જીવન વીમા નિગમ એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. એટલે ખાસ વીમો તમે જ્યારે નામ સાંભળો ત્યારે વીમાની સાથે સાથે LICનું નામ જ હોય, કારણ કે એનો એક હથ્થું ઇજારાની શરૂઆત છે એ થઈ હતી. ત્યારબાદ તો કે જુદા જુદા પ્રકારના સામાન્ય વીમાની શરૂઆત કરવામાં આવી. બરાબર. ભારતમાં બ્રિટિશરો દ્વારા જ થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે શું થયા તો કે નિયંત્રણો મુકાયા, જે તો કે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. ત્યાં સુધી ચાલુ જ હતું એમનું, કોઈ કાંઈ પ્રશ્ન નહોતો. પણ 1972માં સામાન્ય વીમો છે એ વેપાર કાયદા દ્વારા, બરાબર, એની પણ ડેટ જોઈ લેજો, બેની ડેટ જાન્યુઆરી જ છે. ઓલાની 19 જાન્યુઆરી એ જીવન વીમો, 1 જાન્યુઆરી એ સામાન્ય વીમો. 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું જ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો 1956, 19 જાન્યુઆરી 1956 જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ, 1 જાન્યુઆરી 1973, બરાબર, આમાં થશે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ. બરાબર. ખાસ આ બધી જ વસ્તુઓ છે એ ખાસ અંડરલાઇન કરવી, બંનેનો ડિફરન્ટ છે એ સમજાશે. વીમા ક્ષેત્રે કામગીરીઓની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. બરાબર. વીમા માટે પણ શું થયું તો કે એક નાની અમથી એક સમિતિ છે એની રચના કરવામાં આવી. એના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો શરૂ કરવાની જોગવાઈ કરી. પહેલાં તો કે ભારતમાં આટલું વીમા ક્ષેત્રે એટલું બધું કાંઈ હતું જ નહીં એમ કહી તો પણ ચાલે. એટલે ખાસ વિદેશી લોકો સાથે મળી અને વીમા છે એનો વ્યાપ અને વિસ્તાર એટલે કે ધંધો છે એ કરવાની જોગવાઈ કરી. અને 1999માં ઇરડાની સ્થાપના થઈ. ખાસ અંડરલાઇન કરજો, ઇરડાની સ્થાપના છે એ પૂછાશે. 1999માં ઇરડાની સ્થાપના, ઇરડાનું ફૂલ ફોર્મ પૂછાશે. ઇરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ઇરડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ગુજરાતીમાં લખો તો પણ ચાલે, વીમા નિયમન અને વિકાસ સત્તા. ઇન્સ્યોરન્સ એટલે વીમો, રેગ્યુલેટરી એટલે નિયમન અને એન્ડ વિકાસ ડેવલપમેન્ટ સત્તા ઓથોરિટી. 1999માં ઇરડા
બરાબર, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર, ઇરડાની સ્થાપના છે એ કરવામાં આવી. ત્યારબાદ હવે આપણે જે માહિતી મેળવશું એ લાસ્ટ ટોપિક છે, બરાબર, અને આખો ટોપિક ઇરડા વિશેનો જ છે. બરાબર, વીમા નિયમન અને વિકાસ સત્તા. વીમા નિયમન અને વિકાસ સત્તા છે એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે કે જે વીમાના ક્ષેત્રમાં નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ખાસ અંડરલાઈન કરજો, ઇરડાનું કાર્ય પૂછાશે તો કે વીમાના ક્ષેત્રમાં નિયમન અને વિકાસ કરવાનું કામ છે એ ઇરડા કરે છે. ઇરડા એક્ટ એટલે કે ઇરડાનો કાયદો છે, તમને ફરી એક વખત કહી દઉં છું, 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર છે એ ખોલવામાં આવ્યા અને આવી ખાનગી કંપનીઓમાં વિદેશી સીધું મૂડીરોકાણને આપણે શું કહીએ? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફરી કાચું કહું છું છોકરાઓ, FDIનું ફૂલ ફોર્મ પૂછાશે. ઇરડા અને FDI વેરી મોસ્ટ MP છે. તો પહેલાં કેટલું મૂડીરોકાણ કરતું હતું? તો કે 26%. આ પણ પ્રશ્ન હશે. કેટલું કરતું હતું 1999માં? તો કે 26% સુધીની મર્યાદા માટેની મંજૂરી આપવામાં આવી. પણ વર્ષ 2015માં જુઓ, આ વધારીને કેટલું કર્યું? તો આ વેરી મોસ્ટ MP છે. આ વધારીને 49% સુધીની છૂટછાટ છે એ આપવામાં આવી. બરાબર, ખાસ ધ્યાન રાખજો. વિદેશોથી સીધું રોકાણ આપણા દેશમાં થતું પહેલાં કેટલું? તો કે 26%. 2015માં કેટલું થઈ ગયું? તો કે 49%. આમ શું થતું હતું? ખાસ આ વસ્તુઓ નોટ ડાઉન કરજો. FDIનું ફૂલ ફોર્મ જોજો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશોનું સીધું રોકાણ 1999થી 26%, 2015માં 49% સુધી કર્યું. એટલે આમ વિદેશી છે એ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા, જોઈ લેજો છોકરાઓ, આમ તો કે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ હવે છે એ કરી શકે. આપણે જોઈ લીધું કે પહેલાં કેટલું કરતા હતા? 26%. હવે કેટલું કરે છે? તો કે 49% સુધીનું. તો આ તમે જે આંકડાઓ જોયા, તો એને કારણે ઇરડા શું કાર્ય કરે છે? બરાબર, તો ઇરડો કયું કામ કરશે, એનો ઉદ્દેશ શું છે, એનો હેતુ શું છે, એનો ગોલ શું છે? બરાબર, તો આ ઇરડા છે એ મુખ્યત્વે 5 ઉદ્દેશો સાથે કામ કરે છે. આ છે એ ઇરડાના શું છે? તો કે ઇરડાના ઉદ્દેશો છે. આ જે તમને લાસ્ટમાં સર્કલ કરાવીએ છીએ, આ છે ઇરડાના મુખ્ય ઉદ્દેશો. ઇરડાના મુખ્ય ઉદ્દેશોમાં પહેલો ઉદ્દેશ છે વીમા ધારકોને વધુ પસંદગી મળે. તમે કોઈ કંપનીમાં વીમો ઉતરાવવા જાઓ તો ત્યાં ઘણી બધી પ્રકારની પોલિસીઓ છે એ તમને બતાવવામાં આવે. ખાસ કરીને આ બધી પોલિસી તમારા એજના સંદર્ભમાં હોય. તમારી જેટલી ઉંમર છે, તમારે જેટલી આવક છે, એમાં રોકાણ કરવું છે, તો આ બધા વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બરાબર, બીજો મુદ્દો છે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા છે એ દ્વારા ઓછા પ્રીમિયમે, અંડરલાઈન કરજો, પ્રીમિયમ કેવું ભરવું જોઈએ? તમારા કસ્ટમરને ઓછું, બરાબર, પણ વધુ સારી સેવા મળે એ હેતુ છે. એટલે ઓછા પ્રીમિયમે વધુ સારા લાભો છે એ મળવા જોઈએ. પહેલું તો કે ગ્રાહકોને એટલે કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. બીજું, વીમા કંપનીઓ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. એમાં ઓછા પ્રીમિયમે વધુ સારા લાભો મળવા જોઈએ. એનાથી આગળ નંબર 3, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું.
આપણું આખું ઇકોનોમિક્સ લઈ લીધું છે. દેશ ચાલે કઈ રીતે? તો કે આપણી પાસે જે નાણું છે એનાથી. તો એના માટે ભંડોળ મેળવવું એટલે જે નાણાં આપણે બચાવીને સુરક્ષિત કરીને રાખીએ છીએ, તો આ બધુંય કેવી રીતે કરીએ છીએ? વીમા કંપનીઓ દ્વારા. લોકો વીમો ઉતરાવે, બરાબર. તો આના કારણે શું થાય? તો કે અર્થતંત્ર માટે, ઇકોનોમિક્સ માટે આપણે શું કરીએ છીએ? તો કે ભંડોળ ભેગું કરીએ છીએ, જે આપણને સમયે શું થાય છે? તો કે કામ લાગે છે. ચોથો મુદ્દો છે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. વીમા કંપની જે કાર્ય કરે છે એમાં સ્વેચ્છાએ પોતે જ સ્વનિયંત્રણ લાવે, બરાબર. ઘણી વખત આપણે જોયું કે દગો કરે, કોઈ નુકસાન કરે, કોઈ ખોટ લાવે, બરાબર. તો આ વસ્તુ શું છે કે પોલિસી આખી શું છે? તો કે રદ થાય. અમુક સંજોગોમાં વીમા કંપનીએ શું કરવું પડે? તો કે સ્વનિયંત્રણ લાવવું જોઈએ. લાસ્ટ મુદ્દો, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. વીમો ઉતરાવો છો તો ઉતરાવીને પૂરું કામ થઈ જતું નથી. તમે ઘણી બધી વખત જોવો છો કે એક વખત વીમો ઉતરાવાઈ જાય પછી ઘણી બધી વખત ફરિયાદો છે એ આવતી જ રહે છે. તો આ જે કાંઈ પણ ફરિયાદ આવે, બરાબર, એના નિવારણ માટેની વ્યવસ્થા છે એ આપણે કરવી જોઈએ. જો લોકોને મનમાં કોઈને કોઈ પ્રશ્ન હશે, બરાબર, તો પહેલાંના લોકોમાં તો વીમા માટેની કોઈ જાગૃતતા જ નહોતી. વિદ્યાર્થી મિત્રો, વીમો એટલે શું? વીમો ઉતરાવો એટલે આપણા પૈસા ખાઈ જ જશે. તો કેટલા બધા આવા ફરિયાદ નિવારણ તંત્રો છે એ બનાવ્યા, લોકોમાં વીમાની જાગૃતતા ઊભી કરી છે. અત્યારે તો તમે LICની એટલી બધી એડ જોવો છો કે LICના મેમ્બર બનો, બરાબર, અને તમે સારામાં સારું ઘરે બેઠા નાણું કમાવાની તક છે એ મેળવી શકો છો, બરાબર. તો કેટલી પ્રકારની તમે લોકો એડ જોવો છો. અને LICવાળા ડે ટુ ડે અત્યારે કોરોનામાં પણ કોરોના સામે તમે ઇન્સ્યોરન્સ ઉતરાવી શકો એવી પણ પોલિસી તમને આપે છે, બરાબર. એટલે ઘણી બધી પ્રકારની પોલિસીઓ અત્યારે તમને આપે છે. અને અત્યારે આધુનિક યુગમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે વીમો છે એ નહીં ઉતરાવેલો હોય. તો આ બધું કેને કારણે છે? કારણ કે ઈરડાના ઉદ્દેશોને કારણે. અને એમાં પણ લાસ્ટ ઉદ્દેશ છે એ ખૂબ જ મહત્ત્વનો છે કે ફરિયાદ નિવારણ તંત્રની શું કરીએ છીએ? તો કે વ્યવસ્થા કરીએ છીએ. તો આ બધા જ માધ્યમો દ્વારા અહીંયા આપણે વીમાનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. આપણી જે આવતીકાલની એક્ઝામ છે ત્યાં અહીંયા સુધીનો આપણો સિલેબસ રહેશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બાય. હેવ અ નાઇસ ડે.